ખેડૂતોની માથાદીઠ આવકના દેશના રાજ્યોના રજૂ થયેલા આંકડામાં ગુજરાત 10મા સ્થાને છે। સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ ગુજરાતના ખેડૂતની સરેરાશ માસિક આવક 12,631 રૂપિયા છે। ગુજરાત સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પ્રયત્નશીલ હોવાનો દાવો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કર્યો છે। તેમનું કહેવું છે કે આંકડા પરથી ખ્યાલ આવે છે કે ખેડૂતને કયા ક્ષેત્રમાં વધુ મદદ કરવાની જરૂર છે। રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજના લાગુ કરી રહી છે અને આ દિશામાં હજુ પણ પ્રયત્ન થઈ રહ્યા છે। આદરણીય મોદી સાહેબ જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે આપણે તેની નજર ખેડૂતોની આવક ઉપર રાખી રહ્યા છે। સમગ્ર દેશની અંદર ગુજરાતથી શરૂ કરેલી ખેડૂતો માટેની યાત્રા, અને એટલા માટે હું કહી રહ્યો છું કે ખેડૂતોની આવક ક્યાં કેવી રીતે વધી રહી છે, કેટલી વધી રહી છે, એની નજર પણ હવે કેન્દ્ર સરકાર રાખી રહી છે। કારણ મનની અંદર અને બિલકુલ જે નિશ્ચય કર્યો છે કે આવતા સમયમાં ખેડૂતોની આવક વધે એના માટે આ આંકડાઓ પણ ખૂબ મહત્વના હોય છે અને એના આધારે નીતિ પણ બની શકે, રણનીતિ બની શકે અને ખેડૂતોને એની આવક વધારવા માટેના પ્રોબેબલ સોલ્યુશન આપી શકાય। ભલે 9મા નંબર છે, હજુ પણ ગુજરાત રાજ્ય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતમાં ઘણા નવા ઇનિશિયેટિવ લઈ અને આગામી સમયમાં ખેડૂતો ઉપર બિલકુલ ફોકસ રાજ્ય સરકાર